અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં એક પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના રમોસ ગામમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ હુમલો કર્યા બાદ ગર્ભવતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। યુવકના ઘરમાં તોડફોડ કરી યુવતીને પરિવારજનો ઉઠાવી ગયા હતા। યુવક તેમજ પરિવારજનોને માર મારીને ટોળું ફરાર થઈ ગયું હતું। 8 મહિના પહેલા તેમના પ્રેમ લગ્ન થયા હતા। યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા હતા। ઘટનાના 24 કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરતા યુવક પર જોખમ યથાવત રૂપ છે। રાજકીય ઇશારે હુમલો કર્યો હોવાના યુવકે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। અન્ય જ્ઞાતિની યુવતીને સાથે લગ્ન મામલે અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગામ રમોસ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। હું લગભગ 27/8ના રોજ મેં કોર્ટ મેરેજ કરેલા હતા મારા ગામની છોકરી સાથે। દરબાર છોકરી હતી, દરબારની નાતની, એના જોડે મેં લવ મેરેજ કરેલા હતા। એ પછી અમે ઘર છોડીને ભાગી ગયેલા હતા 20 તારીખે। એ પછી અમે 6 મહિના સુધી બહાર રખડ્યા। એમ ઘરે આવતા પહેલાં એને મમ્મી પાસે ફોન કરાવ્યો કે અમારા ઘરે આવું છે અને હું પ્રેગ્નન્ટ છું, મારી વાઈફ। એમ એ રીતના વાત કરી એની મમ્મી જોડે। એની મમ્મીએ ધમકી આપી ગામમાં પગ ના મૂકતા તમને મારી નાખશું એમ, બરાબર। એ પછી અમે કલેક્ટર કચેરીમાં, SP કચેરીમાં, ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શન માટેની અરજી આપી, નામાં લખાયા બધાના, અને એ રીતે હાજર થઈ। 2 દિવસ પછી અમે ઘરે ગયા। મહિનાથી અમે ઘરે રહેતા હતા, બરાબર, કોઈ બબાલ કરી નથી, બરાબર। અને પછી ગઈકાલે 12 વાગે એ લોકો નીતાંજલિના ઘરની ફેમિલીવાળા, એમના કુટુંબવાળા બધા આવ્યા ઘરે, તોડફોડ કરી અને નીતાંજલિનું અપહરણ કરીને લઈ ગયા છે। અને એ પ્રેગ્નન્ટ છે, 5મો મહિનો જાય છે એને, બરાબર। અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે। તો મારી વાઈફનું અને મારા છોકરાનું શું, એમ પોલીસ મારી મદદ કરે એવી અપીલ। મારી આ ઘટનાને 24 કલાક ઉપર થઈ ગયું, છતાં બી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યાર સુધી એમ। જો અને આ રાજકીય દબાવના કારણે આવું બની શકતું એવું લાગી રહ્યું છે મને, બરાબર। અને મને કે મારી વાઈફને કે મારા બાળકને પણ કોઈ બી જાનહાનિ થઈ તો ધનસુરા PI જવાબદાર રહેશે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।